गुड मॉर्निंग स्टूडेंट्स। ફરી એકવાર આપ સૌને આ કોરોના કાળની અંદર સલામત હશો તેવી આશા સાથે એક્ટિવ પેસિવના ત્રીજા વિડિયો લઈને તમારી આગળ પ્રસ્તુત થઈ રહ્યો છું। એમાં આપણે પ્રશ્નાર્થ વાક્યોનું એક્ટિવ ટુ પેસિવ કેવી રીતે કરવું એના વિશે માહિતી મેળવીશું। તો એમાં બે પ્રકારના પ્રશ્નાર્થના एक છે WS શબ્દ વાળા પ્રશ્ન। તમે જાણો છો હા, where do you go, what do you do, how can you play, એ બધા પ્રશ્ન છે એ બધા WS શબ્દ વાળા પ્રશ્નાર્થ વાક્યો કહેવામાં આવે છે। એ સિવાયના પ્રશ્નાર્થ વાક્યો કયા છે કે જેનો હા કે નામાં જવાબ આવે। એની અંદર હા, do you play cricket, did you visit the library, બરાબર ને? સમજ પડે તો શું કહેવા માંગુ? આટલા બે પ્રકારના તો પ્રશ્નાર્થ વાક્યોનું પણ એક્ટિવ ટુ પેસિવ આવે છે। તમારે તો પેરેગ્રાફમાં આવે છે પણ એ પણ આપણને એનું પણ જ્ઞાન હોવું જોઈએ। હવે એમાં કશું કરવાનું નથી, આપણે એક્ટિવ પેસિવ જે શીખી ગયા છે એની અંદર આ ખાલી ફક્ત એડ જ કરવાનું। આપણે એક એક્ઝામ્પલ આનું સમજીશું, એક એક્ઝામ્પલ WS શબ્દનું સમજીશું। પહેલા આપણે WS શબ્દની અંદર આપણે જાણીએ છીએ તે પ્રમાણે what, where, when, બરાબર, અને how પણ WS શબ્દમાં સમાવેશ થાય છે। એ સિવાય do, does, did એ બધા આ કે નામનો જવાબ મળે તેવા પ્રશ્નાર્થ વાક્યો છે। ઉદાહરણ આપું છું, એક્ઝામ્પલ, how can you solve this puzzle? Question mark. How can you solve this puzzle? બરાબર, તમે જોયું એ પ્રમાણે how એ WS શબ્દ છે તો નિયમો તો બધાના એક છે એક્ટિવ પેસિવના। કર્મ શોધવાનું તમને ખબર પડી હશે। કર્મ ક્રિયાપદ છે solve, can અને solve, સહાયકારી ક્રિયાપદ અને solve ની અંદર solve શું સોલ્વ કર્યું તો જવાબ આપણને મળે છે this puzzle object। હવે જ્યારે એક્ટિવ ટુ પેસિવ કરીએ તો પહેલા WS શબ્દ જે છે how એને જવાબ how નો how જ મૂકવું। જે પણ શબ્દ how તો how, where તો where, what તો what, when તો when। ફક્ત એક જ ફેરફાર છે, who હોય who ત્યારે બાય who મૂકવું, એનો જ બાય who થાય, બીજા બધા એના એ શબ્દો મુકાય। અહીંયા how આપેલું છે how, સહાયકારી ક્રિયાપદ can નું can રહેશે, પછી કર્મ મૂકવું can પછી તરત જ કર્મ આપવું જોઈએ। this puzzle આપણે પ્રશ્નાર્થ વાક્ય રાખવાનું છે, પ્રશ્નાર્થનું વિધાન કરવાનું નથી। પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ જ રહેવું જોઈએ। how can this puzzle be, બરાબર ને? ફેરફાર કરીએ તે can સહાયકારી ક્રિયાપદ છે, કર્મ આવી ગયું, how નું how આવી ગયું, be છેલ્લો નિયમ ભૂતકૃતનું રૂપ મૂકવાનું, be solved by પાછી you, કર્મ યુ, પ્રશ્નાર્થ વાક્ય how can this puzzle be solved by, તો એ છે WS શબ્દ વાળું। ભાઈ બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે એમાં, when did you visit the library, when did you visit the library, પ્રશ્નાર્થ question mark, when did you visit the library। ક્રિયાપદ તમે સમજી શકો છો, visit એટલે મુલાકાત લેવી, તો જવાબ આપણને મળે લાઇબ્રેરી, the library।
તમને આગળનું વાક્ય શીખવાડ્યું તે પ્રમાણે WS શબ્દ હોય વેનનું વેન આન્સર પેલા વેનનું વેન અને ડીડ છે તો ડીડ તો આવે એક્ટિવ વોઇસ માં ડીડ આવે પેસિવ વોઇસ માં ડીડ ના આવી શકે તો કર્મ અને કાળ મુજબ ટુ બી ના ક્રિયાપદ મૂકવા આગળ જે કર્યું છે ખાલી વધારાનો શબ્દ વેન જ આવ્યો તો વેન વેનની જોડે લાઇબ્રેરી પ્રમાણે ભૂતકાળનું ટુ બી નું ક્રિયાપદ શું કીધું વોઝ વેન વોઝ the library કર્મ અહીંગાડી બી એ બધાનો ઉપયોગ કરવાનો નથી સાદો ભૂતકાળ છે કાળ આપણને ખબર છે તો when was the library visited by you પ્રશ્નાર્થ ક્વેશ્ચન માર્ક મૂકવો જ પડે પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ જ રહેવું જોઈએ બદલવાનું નથી એ જ નિયમો અને શબ્દ તમારે ક્યાં મૂકવાનો છે પણ આ રીતે થાય નિયમો તમને આપેલા છે એ પ્રમાણે જ કરવાનું છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી આ છે WS શબ્દ WS શબ્દ ન હોય તેવા વાક્યો એની અંદર જોઈએ ડુ યુ લાઈક ઇંગ્લિશ એક્ઝામ્પલ જોઈએ ડુ યુ એક્ઝામ્પલ Do you like English? एकदम સહેલું વાક્ય આપેલું છે ગાઈ WS શબ્દ નથી પરંતુ વાક્ય તો પ્રશ્નાર્થ કર્મ શોધવું પડે વાક્ય પ્રશ્નાર્થ છે કર્મ પહેલા શોધવું પડે લાઈક ક્રિયાપદ ઉપર વોટ કેવું મળે પ્રશ્ન છે શું ગમે છે જવાબ મળે ઇંગ્લિશ ગમે વાક્યના કાળ પ્રમાણે અને કર્મ પ્રમાણે ટુ બી ના ક્રિયાપદ મુકાય ઇંગ્લિશ જોડે ટુ બી નું ક્રિયાપદ ઇઝ નો ઉપયોગ થાય ઇઝ મળી ગયું તમને એટલે તમને સમજવા પડે કે વાક્ય પ્રશ્નાર્થ છે તો ઇઝ ને ક્યાં મૂકવું પડે પહેલા ઇંગ્લિશ નથી મૂકવાનું ઇંગ્લિશ એના પછી આવે તમે શું કરો છો વાક્યને વિધાન બનાવી દો ઇંગ્લિશ ઇઝ લાઇક્ડ બાય યુ ખોટું વાક્ય બનાવો પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ ઇઝ English past participle liked by you બરાબર બીજો એક એક્ઝામ્પલ એની અંદર જોઈએ વાક્ય નામ ત્રણ પ્રશ્નના જવાબની અંદર will you help me will you help me બરાબર તો ફરીથી વાક્ય પ્રશ્નાર્થ છે એટલું જ પહેલા આપણે કર્મ શોધવું પડે કર્મ કયું છે કોને મદદ કરી જવાબ મળે મને ઓબ્જેક્ટ છે બરાબર ને મેં શું કહ્યું તમને વોટ કે હું મળે પ્રશ્ન ના એ હું મળે પ્રશ્ન બોલ્યા કોને મદદ કરી જવાબ મળે મને બરાબર પણ આપણે બી આગળ ડાયરેક્ટ મૂકી શકીએ બી નું આપણે શું થાય આઈ થાય પણ એને આઈ ને પહેલા ના મૂકી શકાય કેમ વાક્ય પ્રશ્નાર્થ will I સહાયકારી ક્રિયાપદ ભવિષ્યકાળ એટલે ટુ બી નું કયું ક્રિયાપદ થાય બી will I be past participle help by you પ્રશ્નાર્થ question mark પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું will I be helped by you is English liked by you આ રીતે પ્રશ્નાર્થ વાક્ય કરવાના બધું જ આવી ગયું એની અંદર એક્ટિવ પેસિવમાં કોઈ મુદ્દો બાકી રહેતો નથી વિધાન વાક્યો પ્રશ્નાર્થ વાક્યો ફક્ત પેરેગ્રાફમાં પૂછાય છે પણ આપણે પહેલા વાક્યની પ્રેક્ટિસ હું તમને એક પેરેગ્રાફ કરાવડાવીશ બરાબર પહેલા આપણે વાક્યની પ્રેક્ટિસ કરી લે 5 વાક્યો હું તમને એકાડી કરાવું છું એટલે તમને વધારે એના વિશે સમજણ મળે Sentence number 1 Have you seen this movie? Have you seen this
મૂવી ક્વેશ્ચન માર્ક. બીજું વાક્ય May I take this? May I take this? Question mark. ત્રીજું વાક્ય Why should we use solar energy? Question. Who is writing this? Who built the Taj Mahal? ચાર વાક્યો આપેલા છે. ચાર વાક્યો આપણે જોઈશે એટલે તમને વધારે સમજણ પડશે. ચારે ચાર મેં તમને આપેલ બે વાક્ય છે એ WS શબ્દ વગરના છે. બે વાક્ય જે આપેલા છે WS શબ્દ વાળા. એમાં મેં હુનો ઉલ્લેખ કરેલો છે એટલે હુવાળું વાક્ય રચના પણ તમને આવડી જાય. એમાં ફક્ત મેં તમને આગળ લખાયું તે પ્રમાણે હું જ્યારે આવે ત્યારે બાય હુનો ઉપયોગ કરો. પણ પહેલું વાક્ય આપણે જોઈએ. Have you seen this movie? ઓબ્જેક્ટ શું છે અંદર? This movie. શું જોયું? એ ડાયરેક્ટ આ વાક્યને આપણે કરીશું. બહુ સમજાવ્યું છે. This movie જોડે has આવે. આન્સર જોઈએ. આન્સર has. This movie has આવે પૂર્ણ વર્તમાન કાળ have seen એટલે been નો ઉપયોગ થાય. Has this movie been seen? past participle by you question mark. Very good. આ રીતે વાક્ય have you seen this movie? Has this movie been seen by you? શું તમે આ ફિલ્મ જોઈ છે? પ્રશ્નાર્થ. શું આ ફિલ્મ તમારા દ્વારા જોવાય છે? કાનને તમે આમ પકડો કે આમ પકડો? કાને જ પકડવાનું છે. એ કહેવાય કર્તરી અને કર્મણી વાક્ય રચના. બીજું વાક્ય આપણે જોઈએ. May I take this? May I take this? આન્સર જોઈએ. may નું may. this એ કર્મ છે. may this be અહીં be આવશે. ત્યાં be ના ત્યાં સહાયકાર ક્રિયા વચ્ચે may this be એક past participle એક મૂળ ક્રિયા પર છે. ભૂતકાળનું રૂપ થાય છે to. past participle નું રૂપ થાય છે taken. may this be taken by me? તો બીજું વાક્ય પણ આશા રાખું તમને સમજ પડી ગઈ હશે. ત્રીજું વાક્ય ઇમ્પોર્ટન્ટ છે. why should we use solar energy? WS why. જે તમને આગળ શીખવાડ્યું તે પ્રમાણે why નો why શબ્દ મૂકી દેવો. બરાબર. આન્સર 3 why. હવે જે પ્રમાણે કે why should નું should કર્મ કયો છે? સોલર એનર્જી યુઝ. ક્રિયાપદ યુઝ અને should ક્રિયાપદ છે. સોલર એનર્જી એ શું છે? ઓબ્જેક્ટ. why should solar energy be used by you? બરાબર. why should solar energy be used by you? આ થયું WH why વાળું. છેલ્લું વાક્ય ચોથું who વાળી વાક્ય રચના આપેલી છે. આન્સર 4. એ તમને કહ્યું તે પ્રમાણે એક્ટિવ ટુ પેસિવ કરીએ ત્યારે who નું by whom એટલે કર્મ લગાડવા, કર્મ વિભક્તિનું રૂપ લગાડવાને અહીંયા જ આવી જાય તેના by whom. બરાબર. વાક્યનો કાળ કયો છે? be. સાદો ભૂતકાળ
by whom was કર્મ છે તાજમહલ the તાજમહલ built તાજમહલ built past participle શું થાય built by whom ઉભય અગત્યનું by whom ભૂતકાળનું was કર્મ the તાજમહલ અને built past participle આ રીતે પ્રશ્નાર્થ વાક્યનું એક્ટિવ ટુ પેસિવ કરી શકાય બધી તમને માહિતી આપી દીધેલી છે હું તમને એક એક્સરસાઇઝ આપી દઉં છું તમે ઘરે બેઠા બેઠા તેની એક્સરસાઇઝ કરજો બીજા વાક્યોની પેરેગ્રાફ આપું છું બરાબર એ પેરેગ્રાફ તમારી નોટબુકમાં તમે ઉતારી દો આ પણ બધું ઉતારી દો છો એવી આશા રાખું છું homework exercise exercise ये काफी दो छोटे हैं Sanjay has written 2 poems. 2 poems. Has he published them? Question mark. Can you understand the poems? Question. तो વિદ્યાર્થી મિત્રો આ એક પેરેગ્રાફ તમને આપી દીધો છે એ પેરેગ્રાફમાં જ એક્ટિવ ટુ પેસિવ કરવાનું અને બીજા પેપરો તમે જો બોર્ડના જૂના પેપરો તેમાં તે તમને જે પણ એક્સરસાઇઝ મળે એક્ટિવ પેસિવની એ બેસી અને એની પ્રેક્ટિસ કરવાની વિનંતી કરું છું આશા રાખું કે તમને વિડિયો પસંદ આવ્યો હશે આ વિડિયોનો અભ્યાસ કરી એક્ટિવ પેસિવનું પૂરેપૂરું જ્ઞાન પ્રાપ્ત કરો Thank you very much.